વિસાવદરમાં વીજળીના કડાકા ભડાકા વચ્ચે 4 ઇંચ વરસાદ પડતા મોસમનો કુલ 40 ઇંચ વરસાદ નોંધાયો છે। વિસાવદરમાં હવામાન વિભાગની આગાહી મુજબ રાત્રે 8 વાગ્યાથી સવાર સુધીમાં વીજળીના કડાકા ભડાકા સાથે 4 ઇંચ વરસાદ પડ્યો હતો। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ ચાલુ થયો હતો ત્યારે વિસાવદરના રસ્તાઓ પર નદી ચાલતી થતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ત્યારે સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ કુલ 1013 મિલીમીટર એટલે કે 40 ઇંચ વરસાદ પડેલ છે। રાતે વરસાદ પડવાથી નવરાત્રીમાં ગરબીઓ પણ બંધ રહી હતી। હાલમાં મગફળીની સિઝન ચાલુ હોય ત્યારે ઘણી જગ્યાએ મગફળી પલળી જવાથી ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે વિસાવદર કોંગ્રેસ તાલુકા પ્રમુખ કરશન વડોદરિયા દ્વારા તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને સહાય ચૂકવવાની અપીલ કરી હતી। જય કિસાન। તાજેતરમાં સમગ્ર વિસાવદર તાલુકાની અંદર આ પડેલા અતિ ભારે વરસાદના કારણે અત્યારે વિસાવદર તાલુકો સંપૂર્ણ ખેતી આધારિત તાલુકો છે। ત્યારે આ તાલુકાના ખેડૂતોએ અત્યારે મોટા પાયે મગફળીનું જે ઉત્પાદન હતું મગફળીના ઉપાડી અને એમના પાથરા મોટે પાયે પીડ્યા છે, તેમજ અડદ પણ પાકી ગયા છે, સોયાબીન પણ પાક ઉપર આવી ગયા છે। ત્યારે આ કુદરતી આફતને કારણે આ કુદરતી વરસાદને કારણે ખૂબ મોટું ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે। ત્યારે હું આ સરકારને આ વિડીયોના માધ્યમથી વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે આ તાલુકાની અંદર સર્વે કરવામાં આવે અને આ ખેડૂતોને મોટા પ્રમાણમાં જે નુકસાન થયું છે એમનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે એવી મારી નમ્ર વિનંતી।